ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. અત્યારે ચાલ્યા છે મેં ખેતરે તરું લખેલું છે તે જોવા. આ જો તરું અહીંયા નીકળી આવેલું છે. અમારું નીકાળ્યું છે કે તે જોઈએ ત્યાં પાણી તો મૂકેલું હતું ને વરસાદ બી આવેલો છે એટલે નીકળી આવેલો છે તો જોઈએ ત્યાં આ કાઢીશ. અત્યારે મસ્ત બધું લીલું લીલું થઈ રહેલું, મસ્ત મજા આવે. અને પગમાં ચંપલમાં કાદુક બી બહુ ચટકી જાય. હવે ખેતરમાં હવે જે ચાલાય નહીં હવે. ચાલો આવી ગયા છે ખેતરમાં. હા જો જરા જરા નીકળેલું છે, જરા નીકળેલું છે. હજુ વાર લાગે જરાક નીકળતા. આ અલગ છે ને આ અલગ છે. એમાં પણ અલગ અલગ તરું લખેલું છે, અલગ અલગ જાત આવે બધી તે અલગ અલગ લખેલું છે. ને પેલા ખેતરમાં મસ્ત નીકળી આવે, મોટું થઈ ગયેલું. ત્યાં જઈએ ત્યાં બીજાનું ખેતર છે, મારા દાદા લોકો છે. હા જો આ ખેતરમાં મસ્ત નીકળી આવેલું છે, મસ્ત લીલું લીલું દેખાય. હજુ બહુ નીકાળલું નહીં મળે અમારા ખેતરમાં તરું. હવે નીકળે. વરસાદને હવે ચાલુ થઈ ગયેલો છે એટલે નીકળે. હવે તો જઈએ હવે ઘરે ને કશે ફરવા જવાના પ્લાન બને દઈએ અમારો આજે. તો ફરવા જાય તો બતાવીએ તમને કે ના જો ચંપલની હાલત એવો કાદુક બહુ લાગી જાય ચંપલમાં. તો અત્યારે આ જમરૂક પર ચડી ગયેલો જમરૂક પાડવા. હાડ ચાલ મારા હાર બી પાડે. લાવ હવે કાચું જ બીજું પણ પાક્કું પાડ. સારું લાગેલા છે પણ બધા કાચા કાચા લાગેલા છે, નાના નાના કાચા કાચા એકલા. પાકા પણ નહીં પાકા ના ચીકી બી કાચા કાચા ચીકા. લાવ આ સારું છે મોટું. આ પાકું છે. ચાલ ઉતરી પડો હવે, તાર સારું નહીં પાડતા. 2 hours later. હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો આજે અમે જાતા છે કચલા પકડવા પાછા. મેં, નિમો અને સુમિત અમે 3 જણા આજે કચલા પકડવા જતા છે. વરસાદ આવી ગયો છે તો પકડા એવું કરીને આજે અમે કચલા પકડવા જતા. તો ભાવને તો સારું નહીં મળે એટલે તે તો આજે પણ નહીં આવ્યો. એટલે આજનો બ્લોગ પણ અમે જ બનાવું. ખૂબ સપોર્ટ કરજો અમને. જલ્દીથી 5K સબસ્ક્રાઈબ કરી દેવું, તેથી અમને પણ પ્રોત્સાહન મળે ને નવા નવા વિડીયો તમારા હાલ લાવીએ. તો ચાલો આપણે મળીએ સીધા કતોડામાં. તો અત્યારે સુમિતે લીકડી કચલી શરૂઆત કરી નાખલી છે. નાખી દેજે. નાખી દીધી શરૂઆત. તો નાલુકડું થયેલી છે પણ હજુ તો પડ્યા છે એટલે આગળ જઈને મજા તો આવશે. તો ચાલો પાછા તમને આગળ જેમ જેમ કચલા પકડાય તેમ તેમ તમને અપડેટ આપતો રહે. ચાલો તો આગળ મળીએ. તો સુમિત અહીંયા છે ને બીજો કચલો પકડેલો છે. આ જો આ કાઢતો હશે હવે. કાઢ ज़्यादा इंतजार नहीं हो रहा हमारे से. आ जाओ એની કારીગરી જેવું તમે શિકારી અમથો જ નહીં કહેવાય ભાઈ. આ જો કાઢી લાયખો કચલો ચટણીમાં કોથળી માંડ. कारीगरी की सुमित की कारीगरी को सलाम है. રાખી દીધા. અત્યાર સુધીમાં ખાલી 2 જ કચલા પકડેલા છે. પણ આગળ જઈને ખબર પડે કેટલા પકડીએ. નીચે ને દબાવતા પછી મને બપડે ઉછેજ કરેલો છે. તો અહીંયા છે ને ખોદીને કાઢતા હશે હવે.
હું થતું છે સુમિતે પકડેલો તો છે પણ મહેનત બહુ કરવી પડતી છે. નાંગડો જ જોવાની ખાલી તમારે નાંગડો કેટલો મોટો બતાવ સુમિતભાઈ કાઢવાનો કાઢી લાઈખો. ઉછેરી મારવાનું છે. આ જોઈ લો તમે કેટલો મોટો કચલો પછી મોથાવે જ છે ને કોણ માણસ કે તમે આ જોઈ લો. આ કોણ કે સુમિત. ચાલો તો હવે આપણે આગળ મળીએ બીજા કેટલા ની હાલત તમને બતાવું. હજુ એક કચલો તો પાછા પકડી રહેલો બેઠી પકડી કચલો છૂટી જાય નીમાં પેલો હજુ ભાઈ છોડે પેલો ને એકલું નાખ્યા કરે નહીં જતો કે તો જામે हो કે ખાલી હાથે કોઈ દાડા આવે જ નહીં. એની પરંપરા છે. કાઢી લાઈખા રમકડો જોવા જતો રમ્યા બચાવાડી એકલી બચાવાડી છોડી છૂટી ગયો. નાંગડો પકડી રહેલો છે હવે કે શું કરતો છે કાઢે કે શું કરે તે નાંગડો ટોલ લાઈ. સુમિતે પાછો બીજો કચલો ઇમ્પોસિબલ હતું તે એને પોસિબલ કરી નાખ્યું. ત્યારે કલાક કે બધું ટોલ લાગે. આ બીજો મોટો કચલો કાઢ્યો. આ જોઈ લો બચાડી નહીં. આ તો કચલો જ છે બચાવાડી નહીં લે. આ તો કચલો જ છે. હવે અમે એને રાખી દે હું પાંજરાપુરમાં. ઓહ એ હાથ બહુ રહ્યો. એક નાંગડો બી પધરાવી દેજો. રાખી દીધો. હવે અમે આગળ જાઉં. હવે થોડુંક જોઈને નાહી જ જવાનું. નિમલાને ઘેરથી ફોન બહુ આવતો છે. એ જાય કઈ દો સુમિતને કઈ દો બેટરી નીચે પા આ એન્ટુડો ડોકુયો નહીં કાઢેલો. સુમિત અહીંયા બીજો કચલો પકડેલો છે નાનો કડો. ઠેલીમાં એનું પ્રસ્થાન કરીએ રાખી દીધા ઠેલીમાં. હવે અમે આગળ જાય. ચાલો તો પાછા હવે ઘેરે જ નીકળી જવાના. તો હવે ઘેરે જાય જોઈએ કચલા કેટલા પકડ્યા છે પછી તમને અપડેટ આપીએ. એ મોટો પકડ્યા હા મોટો હાથ કઈ ગયો અંદર ही रह गया બહાર આવલા તો બે નાંગડા તો આઈ લે जोड़ी जाता ડોક્ટર પર લઈ જાય આપણે એને હેર આજ ડાબી રહેલો પછી. આ તમે જોઈ શકો નલ્લું કાચબાનું બચ્ચું. ઓહો ઓહ બહુ ઝેરી. એ તો પહેલી વાર જોયું જિંદગીમાં. ખબર સુમિત તો જઈ લો કે એનો છે તે નહીં ખબર. ત્યાં કાચબાનું બચ્ચું હંતાઈ ગયું. એ ચાલો લસણ. ચાલો તો અમે કચલા પકડીને થાકી ગયા. 10 પકડ્યા 10-15. તો હવે અમે સીધા ઘેરે જતા છે. તો આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આ ચેનલ પર આ વિડીયોમાં 10K સબસ્ક્રાઈબ 10K વ્યૂઝ આવી જવા જોઈએ અને 5K સબસ્ક્રાઈબર જલ્દીથી કરી દેવું. એટલે અમે 5K સબસ્ક્રાઈબનું જલ્દીથી સેલિબ્રેશન કરી શકીએ અને તમને નવા કોમેડી વિડીયો મોકલતા રહીએ. ચાલો તો ત્યાં સુધી બાય બાય. બીજા વિડીયો મળીએ.